ARMD જે તમે કીધું તો એક વખત થઈ જાય છે, એના પછી એને ટ્રીટ કઈ રીતે કરવાનું, આપણે કઈ રીતે એને સાજું કરે? જેમ ગુંજભાઈ આપણે વાત કરી કે એના બે પ્રકાર છે ARMD ના, ડ્રાય ARMD અને વેટ ARMD. બંનેના અંદર ટ્રીટમેન્ટમાં ઘણો ડિફરન્સ છે. હવે ડ્રાય ARMD એટલે મેક્યુલા ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તો એના માટે આપણી પાસે અત્યારે જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે એમાં મોટા ભાગે અત્યારે વિટામિન સપ્લિમેન્ટ્સ પડદાના જે હોય છે એ ચાલુ રખાવીએ છીએ. રિસર્ચ અત્યારે ઘણી ચાલી રહી છે આગળની દિશામાં, પોઝિટિવ પણ છે કે જેમાં ડ્રાય ARMD ના અલગ અલગ બીજા પ્રકારના ટ્રીટમેન્ટ ઉપાયો શોધાઈ રહ્યા છે. પણ જે મુખ્યત્વે વધારે ટ્રીટમેન્ટ જે રિસર્ચ અત્યારે ચાલી રહી છે એ છે જે ખરાબ પ્રકાર છે, જે વેટ ARMD, એના ધ્યાનમાં રાખતા, કારણ કે એમાં વિઝન ડેમેજ વધારે થાય છે. હાલના તબક્કે જે વેટ ARMD રોગ છે એની અંદર જે અસરકારક જે ટ્રીટમેન્ટ છે એ ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન થેરાપી છે. એટલે આંખોમાં ઇન્જેક્શન? બિલકુલ. ઇન્ટ્રાવિટ્રિયલ એટલે ઇન્ટ્રાવેનસ નસમાં હોય, ઇન્ટ્રામસ્ક્યુલર મસલમાં હોય, એ જ રીતે ઇન્ટ્રાવિટ્રિયલ, વિટ્રિયલ એટલે આંખો, આંખના અંદરના ભાગમાં. એટલે જો આપણે ફરી આઈ મોડેલ પર જઈશું તો દર્દીઓને જ્યારે પણ અમે ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન વિશે માહિતી આપીએ છીએ એટલે દર્દીઓને પહેલા જ એકદમ અંદરથી ગભરાટ આવે છે કે સાહેબ આંખમાં કેવી રીતે ઇન્જેક્શન આપે? હા, કે આંખમાં ઇન્જેક્શન આપી તો આંખ ફૂટી ના જાય? ચિંતા કરવાની જરૂર નથી, આંખમાં બહુ જ સેફ થેરાપી છે આ ઇન્જેક્શન્સની. આપણે જો આ આઈબોલની અંદર જોઈએ તો આપણો જે બહારનો ભાગ છે એને આપણે અંદરથી જ્યારે આઈબોલના મોડેલ પર જોઈએ તો આ જે બેક સાઈડમાં ટ્રાન્સપેરન્ટ એક જેલ જેવો આકાર છે એને વિટ્રિયસ કહેવાય છે મેડિકલ ભાષામાં. તો જ્યારે પણ અમે ટ્રીટમેન્ટમાં ઇન્જેક્શન આપીએ તો વ્હાઇટ ભાગમાંથી નીડલ દ્વારા એ ઇન્જેક્શનથી દવા અંદર આપવામાં આવે છે અને એ દવા મેક્યુલર ડિજનરેશન વાળા દર્દીઓમાં નીચે થયેલા ડેમેજને ટ્રીટ કરે છે. તો પછી આ એક જ ઇન્જેક્શન હોય કે પછી ઘણા બધા ઇન્જેક્શન આપવા પડે? હવે આ જે રોગ છે એ બહુ જ લાંબા ગાળેથી થનારા ડેમેજના કારણે થાય છે. એટલે આ જે પ્રશ્ન છે એનો એ જે જવાબ કહી શકાય કે મોટા ભાગના દર્દીઓમાં એક ઇન્જેક્શન પૂરતું નથી હોતું. આ પ્રકારના રોગમાં શરૂઆતમાં મહિનાના અંતરે ઇન્જેક્શન્સ રિપીટ કરવા પડે છે, કારણ કે આ જે ઇન્જેક્શનની સારવારમાં દવાઓ છે એ 1 મહિના પછી એની અસર આંખમાંથી ઓછી થવા લાગે. એટલે જો આપણે કોઈ પણ દાખલા તરીકે રોગ છે, બ્લડ પ્રેશરની કે ડાયાબિટીસની દવા આપણે રેગ્યુલર લઈએ છીએ તો આપણું ડિઝીઝ કંટ્રોલમાં રહે છે. જો આપણે દવા ચૂકી જઈએ તો એ બ્લડ પ્રેશર વધી શકે, શુગર વધી શકે, રાઈટ? એવી રીતના આ રોગમાં જો અમુક સ્ટેજ સુધી, અમુક ટ્રીટમેન્ટના ગાળા સુધી જો આપણે રેગ્યુલર ઇન્જેક્શન લઈએ તો દવાનું લેવલ આંખમાં જળવાઈ રહે તો રોગ તમારો સ્થિર થઈ જાય અને વિઝન બાકીનું જે ખરાબ થતું હોય એ બચી જાય છે. એટલે શરૂઆતમાં મહિને અને ધીરે ધીરે જેમ ડોક્ટર અમે નક્કી કરીએ કે ભાઈ આ દર્દી સાજું થઈ રહ્યું છે એમ ભવિષ્યમાં ઇન્જેક્શનોની જરૂરિયાત થઈ જાય છે. વિઝન પાછું તો આવી જાય ને, જે ધબ્બો દેખાય છે? શરૂઆતના કેસીસમાં વિઝન સુધરે છે, પણ જેમ એડવાન્સ કેસીસમાં જો આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ તો એ લોકોને એક હદ સુધીનો ધબ્બાની અસર રહી જાય. માટે જ અમે સજેસ્ટ કરીએ છીએ કે કયા સ્ટેજમાં દર્દી આવે છે એ બહુ અગત્યનું છે. જો અર્લી સ્ટેજમાં આવે તો ઓછા ઇન્જેક્શનથી મટી જાય અને જો એડવાન્સ સ્ટેજમાં આવે તો વધારે ઇન્જેક્શનની જરૂર પડી શકે. હવે ઇન્જેક્શન આપે તો થોડો તો દુખાવો થતો હશે ને આંખમાં? જો કોઈ કીડી ચટકો ભરે તો કેવું દુખે, એના જેવું. એટલે આમ તો નહીં બરાબર, રાઈટ? કારણ કે કીડી ચટકો ભરવાથી આપણને કે એટલું બધું પીડા નથી થતી. એવી જ રીતના અમે પેશન્ટ્સની કેર લઈએ છીએ. એમાં આંખની ઉપરનો જે ચામડી હોય છે એને પૂરી તરહ આપણે ટીપા નાખીને બેભાન કરીએ છીએ. એટલે દર્દી જાગતું હોય, આંખ પણ થોડીક ફેરવી શકે છે, પણ એને ઉપરની ચામડી બહેરી કરી દઈએ એટલે દર્દીને પીડા ન થાય. કદાચ ઇન્જેક્શન આપતા અમારે એક ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે તમે જે યોગ્ય દિશામાં કીધું છે એ દિશામાં નજર સ્થિર રાખો. આટલું કરો તો 2 જ મિનિટની પ્રોસિજર હોય છે ઓપરેશન થિયેટરમાં અને દર્દી ઇન્જેક્શન આરામથી લઈ લે છે. પણ આમાં દવાઓથી ના થાય, ઇન્જેક્શન લેવું જ પડે? હવે આ પાછળના જે બીમારીઓ છે આ પડદાની, તમે જોઈ શકીએ છીએ કે આગળના ભાગથી લઈને પાછળ સુધી ઘણી વખતે ગોળીઓ અને ટીપા એમની અસર પહોંચાડી નથી શકતા. એટલે જ્યારે એ કામ ન કરે અને દર્દીનો રોગ વધ્યા કરતો હોય તો સીધી એ જ જગ્યાએ સારવાર કરવી વધારે યોગ્ય છે. નહીંતર દર્દીની વિઝન, જેમ આપણે વાત કરી રહ્યા છે, કે વધારે ખરાબ થઈ શકે છે. તો પછી સર આ ઇન્જેક્શન છે, ઇન્ટ્રાવિટ્રિયસ ઇન્જેક્શન, આ ખાલી ARMD માટે જ હોય છે કે બીજા કોઈ રોગ માટે બી હોય? પડદાના ઘણા બધા રોગ જે ખાસ કરીને મેક્યુલાને ડેમેજ કરે છે એમાં ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન એક વરદાન રૂપે સાબિત થયેલ છે. જેમ આપણે ARMD રોગની વાત કરી, એવા બીજા રોગમાં રેટિનલ વેઇન ઓક્લુઝન એટલે આંખની વેઇન બ્લોક થઈ જવી,
ઘણી વખતે ડાયાબિટીસના કારણે મેક્યુલર એડીમાં જે કહેવાય પડદા ઉપર સોજો આવે એમાં ઇન્જેક્શન્સ આપી શકાય છે. અને અમુક દર્દીઓ ઘણી વખતે રેટિનામાં ઇન્ફેક્શન લઈને આવે છે, એટલે એવા કેસીસમાં પણ એન્ટીબાયોટિકના ઇન્જેક્શન્સ પણ આંખમાં ફાયદાકારક સાબિત થયા છે. હવે સર, એક વખત આ સર્જરી થઈ ગઈ, તમે ઇન્જેક્શન આપી દીધું છે, અંદર દવા પહોંચી ગઈ છે, એના પછી રિકવરી કેટલા ટાઈમમાં આવશે અને નોર્મલ જીવન કેટલા સમયમાં શરૂ થાય ને આંખો કેટલા દિવસ બંધ રાખવી પડશે? આંખો જરાય બંધ નથી રાખવી પડતી. પેશન્ટ જેવું ઇન્જેક્શન આપીને અમારા ઓપરેશન થિયેટરની બહાર આવે છે તો મોટા ભાગે આપણે પ્રોટેક્ટિવ ચશ્મા પહેરી લે તો એ પૂરતું છે. હા, કાળજી 2-3 દિવસ રાખવી પડે, જે આપણે નોર્મલી કોઈ પણ આંખની સારવારમાં લેતા હોઈએ કે આંખમાં પાણી ન જાય ને એની કાળજી લેવી પડે. આપણે ડ્રોપ્સ લખી આપતા હોઈએ 1 વીકના કે એવી રીતે નાખે. બાકી એની નોર્મલ જિંદગી એ 3-4 દિવસથી રૂટીન કરી શકે છે. અને શરૂઆતના દિવસોમાં 2-3 બીજી એડવાઇસ અમે ખાસ કહીએ છીએ કે 1-2 દિવસ કદાચ તમને દવા આપી હોય આંખમાં, જે તમે પહેલો પ્રશ્ન કર્યો હતો કે કાળા કાળા ધબ્બા દેખાય, એ દવા પણ ફ્લોટર તરીકે પેશન્ટને અંદર દેખાઈ શકે છે. એટલે ડ્રાઈવ કરવાનું થોડુંક રિસ્કી થઈ જાય, એટલે 1-2 દિવસ પછી નોર્મલ બધું ડ્રાઈવ બધું જ કરી શકશે, કોઈ તકલીફ નહીં પડે. તો પછી સર, હવે મારે એ જાણવું છે કે આ ARMD ને ઇન્જેક્શન ને આ બધું મારે ના જોઈતું હોય તો મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? હવે ઘણા બધા આ જે પડદાના રોગ છે એમાં આપણા શરીરના ઘણા કારણો જવાબદાર હોય છે. એટલે ઘણા જે એડિક્શન્સ કહેવાય, આપણે વ્યસન કહેવાય, જેમ કે ખાસ કરીને સ્મોકિંગ છે કે પછી તમાકુનું જે સેવન કરતા હોય છે, એટલે એડિક્શન બને તો અવોઇડ કરવું. બીજા જે કારણો જવાબદાર છે જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એ બધા કારણો જો આપણા શરીરમાં હોય તો આ બધા રોગના જોખમ વધારે છે, એટલે એવું કંઈ ન થાય એના માટે ધ્યાન રાખવું. અને ઘણી વખતે અમુક એવા પણ આ મેક્યુલાના રોગ હોય છે કે જે એક્સેસ, આપણે જે યુવી રેઝની વાત કરીએ છીએ એના એક્સપોઝરથી પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે. એટલે આ બધા પ્રિકોશન લેવાના. અને જ્યાં સુધી ડાયટ માટે જે કોમનલી પૂછાતો પ્રશ્ન છે, અમે એઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ બધા જ પૂછે કે સાહેબ ગ્રીન વેજીટેબલ્સ ખાઈએ, સાહેબ ગાજર ખાઈએ, તો એ આપણા નોર્મલ ડાયટમાં જેટલું મળે છે એટલું આપણા માટે મોર ધેન સફિશિયન્ટ છે. પણ જ્યારે આવા કેસીસમાં રોગ થાય છે ત્યારે અમારે એડિશનલ જે સપ્લિમેન્ટ્સ આપવા પડે છે એ આપણા ડાયટ એને ફૂલફિલ નથી કરી શકતા. જો એવું કંઈ થાય તો ચોક્કસથી એ આપણે વિટામિન સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે. એક વખત ઇન્જેક્શન આપી દીધું, બધું રિકવરી આવી ગઈ, બધું થઈ ગયું, પણ પછી રેગ્યુલર ચેકઅપ તો કરાવતા રહેવું પડતું હશે ને? બિલકુલ કરાવવું જ પડે છે આ રોગમાં, કારણ કે આ જે રોગ છે એ જેમ મેં વાત કરી કે ઘણી લાંબી ટ્રીટમેન્ટ માંગે છે. એટલે કોઈ પણ પેશન્ટને અમે ઇન્જેક્શન આપીએ પછી એમને 1 મંથ પછી ફરીથી શરૂઆતમાં ચેકઅપ માટે બોલાવવા પડે, કારણ કે આપણે જે રિપોર્ટ્સની પહેલા વાત કરી હતી, OCT રિપોર્ટ આપણા માટે બહુ સિગ્નિફિકન્ટ માર્ગદર્શન આપે છે કે પહેલા આટલું ડેમેજ હતું, ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી રિકવરી કેટલી આવે છે OCT પરથી આપણને ખબર પડે, અને એના આધારે ફર્ધર ખ્યાલ આવે કે હવે આ પેશન્ટની ઇન્જેક્શન ક્યાં સુધી કન્ટિન્યુ કરવા અથવા તો એનું રેગ્યુલર ચેકઅપ ક્યારે ફરી બોલાવવું. કારણ કે અનફોર્ચ્યુનેટલી આ રોગ મોટાભાગે ઉંમરલાયક વ્યક્તિઓને થાય છે, એટલે એમની સાથે કોઈક ને કોઈકે હાજર રહેવું પડે છે, એટલે એમનો ટાઈમ પણ એટલો જ ક્રિટિકલ અગત્યનો છે. એટલે જેટલી બને એટલી અમારી ગણતરી એ હોય છે કે દર્દીઓને ઓછી વિઝિટમાં એમની ટ્રીટમેન્ટ અમે કરી શકીએ.